દબાણ છે બધા માથામાં દૂર કરવાનું એ તમારી ન્યાયની ભાષામાં અમે તમને વાત કરીએ છીએ કાર્યવાહી કરીશું તમે કાર્યવાહી એટલે સાહેબ તમે એક જ દિવસની અરજી પાઈ છે એક જ દિવસની જે ડિમોલિશન ખાલી ઓનલી ફોર એક સાઇડ એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલિશનની બાબતમાં રૂબરૂ મળતા હતા. અમારી રજૂઆત પણ હતી કે ડિમોલિશન થાય તો સામૂહિક થાય, કોઈ એક તરફી ન થવું જોઈએ. અમારે પણ સાંભે કોડીનારના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે, આ જ ગામમાં આજે આ અત્યારે 5 દુકાનોનું ડિમોલિશન છે. એવું જ પેશ કદમે આ ગામમાં ઊભા મકાનો છે, 2 માળની બિલ્ડિંગો છે, ઢાળિયાઓ છે. તો આ તંત્રએ એક સાઈડ જ એક કાર્યવાહી કરી. હવે કેટલા દબાણો છે હજી મારા અંદાજ પ્રમાણે જે પ્રકાશભાઈ ડોડિયાએ અરજી આપેલ છે એમાં 13 દબાણો આપેલ છે. એનો કોઈ પણ આધાર પુરાવા નથી. સરકારે આ અત્યારે અમને છેલ્લે લાસ્ટ નોટિસ એ આપી હતી કે સરકારી જમીનમાં તમારી પેશકદમી છે એ બાબત. બાકી એ પછી અમે વારંવાર મામલતદાર સાહેબને મળ્યા તો મામલતદાર સાહેબનું કહેવાનું એવું છે કે તમે છે એ ગામતળમાં આવેલ છે એટલે ગામતળમાં કે વહેલી ઓલી થાય કે કાર્યવાહી. તો મેં મામલતદાર સાહેબને હું 2 ફેરી રૂબરૂ મળ્યો. મેં કહ્યું સાહેબ તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો, તમારે સાહેબ અમારે ન્યાયની બાબતમાં વાત સાંભળવી જોઈએ. અમે એમ નથી કહેતા કે અમારે આ ડિમોલિશન થાય એ ખોટું થાય, સરકારી જમીનમાં પેશકદમી હોય ને થતું હોય તો એ બરોબર હશે, પણ આ તંત્રએ એક સાઈડ ગોહલી ખાણમાં એક સાઈડ જ